તારીખ 28/1/2024 રોજ અબલોડ ગામના સરપંચ વસરામસિંહભાઈ તેમની અધ્યક્ષતામાં ભીલ સમાજ પંચ દાહોદ જિલ્લા દ્વારા લગ્નમાં દહેજ, ચાંદલા વિધિ અને ઘરેણા જેવા મોટા ખર્ચાઓ કરીને દીકરા દીકરીઓને કાળી મજૂરી કરાવવા, દૂષણમાંથી બહાર લાવવા માટે લગ્ન બંધારણ પ્રચાર રથ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો અને ભાઈઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા તથા દૂષણને દૂર કરવા માટે દરેક વ્યક્તિએ સહભાગી થવા અને સમર્થન આપ્યું હતું। આ રથ 21/1/2024 રોજ શરૂ કરવામાં આવ્યો હતો, જે 10 દિવસ દરમિયાન ગરબાડા તાલુકાના 41 ગામોમાં સફર કરી ચૂક્યો છે। અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ। જય જોહાર, જય આદિવાસી દોસ્તો, દાહોદમાં ભીલ સમાજ પંચ દાહોદ જિલ્લા તરફથી દહેજ અને ચાંદલા વિધિ તથા ઘરેણામાં ઘણા બધા ખર્ચાઓ થાય છે, એના અભિયાન સ્વરૂપે ભીલ સમાજ પંચ દ્વારા એક રથની શરૂઆત કરી છે। એ રથ ગરબાડા તાલુકામાં આજ રોજ અબલોડ ખાતે આવી પહોંચ્યો છે। આ રથ 10 દિવસ દરમિયાન ગરબાડાના 41 ગામ સુધી ફરવાનો છે અને ભીલ સમાજના અંદર જે દહેજ, દારૂ, ડીજે, લગ્નમાં મોટા ખર્ચાઓ જે થાય છે એને દૂર કરવા માટે આ અભિયાન ગામે ગામ પહોંચાડવામાં આવ્યું છે તથા આવો એક રથ હાલોદ, ફતેપુરા, સંજેલી ખાતે પણ ચાલી રહ્યો છે। ભીલ સમાજ પંચ દાહોદ જિલ્લા તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે। દાહોદ જિલ્લાના 9 તાલુકાઓમાં આ સંકલન કામ હાથ ધરવામાં આવ્યું છે અને ભીલ સમાજ પંચ થકી આ કામ પાર પાડવા માટે લોકો પણ સંમલિત થયા છે અને સહકાર પણ મળી રહ્યો છે અને આ જે સમસ્યા છે એ દાહોદ જિલ્લામાંથી ખતમ કરવાનું અભિયાન પૂરજોરથી છે। જય જોહાર, જય આદિવાસી।